श्री भगवान उवाच उतस्वाकस्मलमिदम् विषमे समुपस्थितम् कुतस्वाकस्मलमिदं विषमे समुपस्थितम् कुतस्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्गम् अकीर्तिकरमर्जुनम् अनार्यजुष्टमस्वर्गम् अकीर्तिकरमर्जुनम् अनार्यजुष्टमस्वर्गम् अकीर्तिकरमर्जुनम् कुतस्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्गम् अकीर्तिकरमर्जुनम् क्लेब्यं मास्मगमः पार्थ नैतत्वा उपपद्यते क्लेब्यं मास्मगमः पार्थ नैतत्वा उपपद्यते क्लेब्यं मास्मगमः पार्थ नैतत्वा उपपद्यते शूद्रं हृदयं दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप शूद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप शूद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप क्लेब्यं मास्मगमः पार्थ नैतत्वा उपपद्यते क्षुद्रं हृदयं दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप अर्जुन उवाच
कथं भीष्ममहं संख्ये कथं भीष्ममहं संख्ये कथं भीष्ममहं संख्ये कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन द्रोणं च मधुसूदन द्रोणं च मधुसूदन द्रोणं च मधुसूदन कथं भीष्ममहं संख्ये 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 द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि इषुभिः इषुभिः प्रतियोत्स्यामि इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन पूजाहारवरिसूदन 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 इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजाहारवरिसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजाहारवरिसूदन अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजाहारवरिसूदन कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजाहारवरिसूदन હવે એક ત્રણ શ્લોક એક સાથે લઈ લઈએ. શ્રી ભગવાન વાસ ઉત્સ્વાકસ્મલમિદં વિષમે સમુપસ્થિતम् અનાર્ય સ્વર્ગમ અકીર્તિકરમર્જુન ક્લેબ્યં સ્મગમ પાર્થ નૈતત્વા ઉપપદ્યતે शूद्रं हृदयं दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन पूजार्हरिसूदन हरि ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये. श्री भगवान उवाच कुतस्त्वाकस्मलमिदं विषमे समुपस्थितम्
અનાર્ય જોષ્ટમ સ્વર્ગમ અકીર્તિ કરમર્જુન ક્લેબ્યમ સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા શરૂ થઈ એનો 55મો દિવસ બરાબર ને. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના બીજા શ્લોકના પ્રથમ ચરણને નમસ્કાર કર્યું. બીજું ચરણ રહી ગયું તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આજે આપણે થોડોક એ વિચાર કરી લઈએ. અનાર્ય જોષ્ટમ સ્વર્ગમ અકીર્તિ કરમ અર્જુનમ. ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, કાયરતા ક્યાંથી પ્રાપ્ત થઈ કે જેનું શ્રેષ્ઠ પુરુષો ક્યારેય સેવન કરતા નથી, કારણ કે તે ન તો સ્વર્ગ આપનારી છે કે ન તો યશ આપનારી છે. આવું તને તારા મનની અંદર આવું ક્લેબ્યમ કસ્મલ આવું પાપ તારા મનમાં કેવી રીતે આવ્યું એનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. કારણ કે ભગવાને આગલા શ્લોકમાં દલીલ કરી હતી ને અર્જુને. આપણે એનો અભ્યાસ કરી કે 24મા શ્લોકમાં શું દલીલ કરી હતી? ઓત્સન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતીત્યુન શુશ્રુ. હું જો આ સ્વજનોને મારું તો મને નરકની જ પ્રાપ્તિ થાય છે. એનો જવાબ અહીંયા બીજા અધ્યાયના બીજા શ્લોકની અંદર ભગવાન જે કાંઈ એને શું કહેવાય પ્રશ્ન પૂછાતા દલીલો કરી હતી, તર્ક કર્યું હતું ને, એમાં જેટલા તર્ક અને દલીલો હતી એનો ભગવાન આ 2 શ્લોકની અંદર મોટા ભાગે એનો જવાબ આપી દે છે. હે જનાર્દન, જેમના કુળ ધર્મો નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યનો ઘણા કાળ સુધી નરકમાં વાસ થાય છે, નરક ભોગવવું પડે છે. આવું અમે પરંપરાથી મોટા અને વૃદ્ધ વિદ્વાન પાસેથી સાંભળેલું છે. તેથી હું આને મારવાનો નથી, મને નરક મળશે. ત્યારે ભગવાને અહીં જવાબ આપ્યો, તું નહીં લડે તો તને નરક મળશે. શું કીધું? ક્ષત્રિયનો ધર્મ હંમેશા લડવાનો હોય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, પછી વૈશ્ય અને શૂદ્ર ભગવાને અલગ અલગ આવી રીતના કર્મ નિયુક્ત કરેલા છે. પોતાના કર્મમાંથી જો પીછેહટ કરે તો એને નરક મળે. તું ક્ષત્રિયનો બચ્ચો છો, તેથી તને નરક મળવાનું નથી. તું તમ તારે યુદ્ધ માટે પ્રવૃત્ત થા. આ શ્લોકની અંદર આ વાત કરી. પ્રથમ અધ્યાયના 42મા શ્લોકમાં અર્જુને દલીલ કરી હતી કે હે જનાર્દન, વર્ણશંકર પ્રજા કુળઘાતીઓના તથા કુળને નરક માટે થાય છે, કેમ કે પિંડ અને તર્પણ તથા શ્રાદ્ધ જેવો કરી શકતા નથી. બરાબર ને? આવી રીતના જે કુળઘાતિક હોય છે એ મૃત્યુ પછી પણ શ્રાદ્ધ કરી શકતા નથી. તેથી મારે આવા લોકોને મારીને એને નરકમાં મોકલવા નથી ને મારે નરકમાં જવાનું નથી. એ આ શ્લોકમાં કહે શું? અનાર્ય જ્યુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિમ કરમ અર્જુન. કે હે અર્જુન, તું જો નહીં લડે ને તો તારી કીર્તિ, તારો યશ, આ બધું તે જે અત્યાર સુધી મેળવ્યું છે એ બધું ખલાસ થઈ જશે અને મૃત્યુ પછી તને નરકની અંદર જ વાસ તારો થવાનો છે, સ્વર્ગ તને મળવાનો નથી, એમ કહે છે. એટલે અહીંયા અનાર્ય શબ્દ વાપર્યો છે. કેવો? શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા બીજા અધ્યાયના બીજા શ્લોકની અંદર અહીંયા અનાર્ય એટલે જે આર્ય નથી તે. બરાબર? આર્ય કોણ? તો આપણે ગઈકાલે થોડોક એનો વિચાર કરતા હતા. અનાર્ય એ સેવેલી વિચારધારા છે. સ્વર્ગથી ભ્રષ્ટ થવાવાળી આ વિચારધારા છે. પ્રતિષ્ઠાને આબરૂ, યશ, કીર્તિનું નુકસાન કરનારી આ તારી વિચારધારા છે. આ બીજી લીટીની અંદર 3 વાતો ભગવાન અર્જુને સમજાવી દીધી કે જો તું નહીં લડીને તો તું અનાર્ય કહેવાય. અને અનાર્ય એટલે એ નરકનો જ અધિકારી છે, આમ ભગવાને કીધું. અનાર્ય એ સેવેલી વિચારધારા જે ખરેખર આર્યએ અપનાવવા જેવી નથી, એ તું અત્યારે એટલે કે આર્યએ જે અપનાવવાની છે ને એ અપનાવવાના બદલે તું અનાર્ય વિચારધારા અપનાવી રહ્યો છે. બીજી વાત કીધી કે જો તું યુદ્ધની અંદર
ક્ષત્રિય તરીકે લડીશ નહીં તો સ્વર્ગથી ભ્રષ્ટ થઈ જાય, એટલે સ્વર્ગ તને મળવાનો નથી. ત્રીજી વાત કીધી કે અત્યાર સુધી તે યશ આબરૂ કીર્તિ જે કાંઈ મેળવ્યું છે ને એ તું નહીં લડ અને યુદ્ધમાંથી પાછી પાની કરી અને કુરુક્ષેત્રનું મેદાન છોડીને જતો રહીશ ને તો તારી યશ અને કીર્તિ આ જગતમાં ખલાસ થઈ જશે. કારણ કે મેળવવા માટે પ્રયત્ન કરવા પડે. ખલાસ કરવા માટે તો મિત્રતા બાંધવી હોય તો કેટલા બધા પ્રયત્ન કરવા પડે, પણ તોડવી હોય તો એક જ મિનિટમાં તૂટી જાય. હું આમ હાયલો જતો હતો ને તે મને બોલાવ્યો નહીં, બસ ત્યાંથી શરૂઆત નહીં લાગે. કોઈ પણ હોય, સામાજિક હોય, વ્યક્તિક હોય, આધ્યાત્મિક હોય, સાંસ્કૃતિક હોય, કોઈ પણ સંબંધ જો બાંધવાનો હોય ને તો એના માટે ઘણી બધી વાર લાગે. પણ એ બધા સંબંધો તોડવાના હોય ને તો એક જ મિનિટમાં તૂટી જાય છે. તેથી ભગવાન અહીં કહે છે કે અત્યારે 80 વર્ષ, કારણ કે 80 વર્ષનો અર્જુન હતો એ કે 80 વર્ષ સુધી તે પ્રયત્ન કર્યો, યશ મેળવ્યો, કીર્તિ મેળવી. આખા વિશ્વની અંદર તારા જેવી આવી રીતની બાણાવાળી શક્તિ કોઈની પાસે નથી, બરાબર. ધરતીને ધ્રુજાવે એવી તે આબરૂ મેળવી છે. તો જો નહીં લડીને તો આ યશ અને કીર્તિ બધી ધૂળમાં દટાઈ જશે. 3 વાતો આ શ્લોકની અંદર અર્જુનને ભગવાન કહે છે. તારો કસ્મલ શા માટે ખરાબ છે? અર્જુનનો શોક કાઢવા માટે ભગવાન આ 3 કારણો બતાવે છે. કોઈ પણ રીતે શોકમાંથી બહાર આવે, દુઃખમાંથી બહાર આવે, મોહમાંથી બહાર આવે, પરસેવાથી રેબઝેબ થઈ ગયો છે અને અશ્રુભીની આંખોએ જેને આંખમાંથી દળદળ આંસુ પડે છે, ભગવાન કહે છે કે આમાંથી તું બહાર નીકળ એમ. હે અર્જુન, તું અનાર્ય હોય તો આ વિચાર ધારા ખરાબ છે, પણ તું તો આર્ય છે એમ. અનાર્ય હોય તો તારે આ બધું વિચાર કરવો પડે કે હાલો આવ્યા છીએ તો હવે નથી લડવું, ભાગો, બરાબર. એ અનાર્ય હોય એ એવો વિચાર કરે. તું તો આર્ય છો, તું તો ક્ષત્રિયોનો બચ્ચો છો, બરાબર ને. તો તારે યુદ્ધમાંથી કોઈ દિવસ પાછી પાની કરવાની નહીં. આર્યોએ એટલે કે હે અર્જુન, તું અનાર્ય હોય તો વિચારધારા તારી બરોબર છે, પણ તું તો આર્ય છે. આર્ય એટલે શ્રેષ્ઠ, આર્ય એટલે સુસંસ્કૃત, આર્ય એટલે પ્રૌઢ, આર્ય એટલે પૂજાને પાત્ર. આ અર્થમાં આર્ય અનાર્યની ચર્ચા ભગવાને અહીંયા અર્જુન પાસે કરેલી છે. ભગવાને 2 ટાઈપની ચર્ચા કરી છે. આર્ય કોને કહેવાય તે પણ કરી અને અનાર્ય કહેવાય તે પણ 2 વાતો સમજાવે છે. અને તું તો આર્ય કુળમાં જન્મેલો છો અને આર્ય કુળના યુવાનોને રણમાં એકવાર મેદાનમાં આવ્યા પછી પાછી પાની કરતો નથી, તેને આર્ય કહેવામાં આવે છે. આર્ય થયા સમજવા માટે વૈદિક સંસ્કૃતિની જરૂર પડે છે. જીવનની આર્ય વૃત્તિ હતી. વેદની જીવન પ્રણાલી પ્રમાણે આર્ય વૃત્તિથી જીવવાવાળા એ લોકો આર્ય હતા. કેવા? ભૂમિ માટે જેને આત્યંતિક પ્રેમ હોય. ભારતીય સંસ્કૃતિની અંદર અથવા ભારતની ભૂમિ ઉપર જે નદીઓ છે, જે પહાડો છે, જે તીર્થક્ષેત્રો છે, એના ઉપર જેને આત્યંતિક પ્રેમ હોય ને એને આર્ય કહેવામાં આવે છે. જે આપણી ધરતી ઉપર ભગવાને આ બધું જે ઊભું કર્યું છે ને એના માટે આદર, એના માટે ભાવ, એના માટે પ્રેમ, એના માટે આત્મીયતા જે લોકોને છે એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાએ આર્ય શબ્દ વાપર્યો છે. તેથી તું આર્ય છો, તને આ બધા ઉપર આંતરડાનો પ્રેમ છે, તું અનાર્ય નથી. અનાર્ય હોય ને એ આવી ખરાબ વિચારધારા કે મારે હવે લડવું નથી આવું બોલે, તું તો ક્ષત્રિયનો બચ્ચો છો, આમ કરી અને ભગવાન એના મનની અંદર જે શું કહેવાય, જે કચરો જે ઘૂસી ગયો હતો, કસ્મલ એટલે કચરો જે ઘૂસી ગયો હતો એ બધો કાઢવાનો ભગવાન અહીંયા બીજા અધ્યાયના બીજા શ્લોકની અંદર કરે છે. આર્ય થવા સમજવા માટે વૈદિક સંસ્કૃતિની જરૂર પડે છે. આર્યનો અર્થ છે વૈદિક સંસ્કૃતિને પુનર્જીવિત કરીને પોતાના જીવનને શણગારવાનો જે પ્રયત્ન કરે છે તેને આર્ય કહેવામાં. વૈદિક સંસ્કૃતિનો તત્વજ્ઞાનનો અથવા વેદનો અભ્યાસ કર્યા પછી એની અંદર જે આચાર સંહિતા છે, વિચાર સંહિતા છે, જીવન સંહિતા છે એ વાંચ્યા પછી પોતાના જીવનની અંદર વૈદિક વિચારધારા લાવવાનો જે પ્રયત્ન કરે છે એના માટે આર્ય શબ્દ વાપરવામાં આવે છે. અમારા ભારતીય તત્વજ્ઞાનની અંદર એટલા બધા વાંગમય, એટલા બધા પુસ્તકો, એટલા બધા વેદો પડેલા છે. વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે,
મહાભારત છે, રામ, એટલું બધું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર એટલું સાહિત્ય પડેલું છે. એનો જો અભ્યાસ કરે અને અભ્યાસ કર્યા પછી એની અંદર જે સત્ય સિદ્ધાંતો છે એ પોતાના જીવનમાં લાવવાનો જે લોકો પ્રયત્ન કરે છે, આ બધા માટે વૈદિક સંસ્કૃતિએ આર્ય શબ્દ વાપર્યો. આર્ય એટલે આ જ, આર્ય નામની કોઈ જાતિ હતી નહીં, પણ આપણા ઇતિહાસની અંદર આ મેકોલો આવ્યા ને, એણે બધું ઘણું બધું ઘુસાડીને આપણી સંસ્કૃતિને તોડવાનો એણે પ્રયત્ન કર્યો છે. આર્ય એક વૃત્તિ હતી, આર્ય એક સંસ્કાર હતો. આર્ય એટલે જે ક્ષુદ્ર નથી, જે લાચાર નથી, જે દીન નથી, જે આવી તો નથી ને, એના માટે આર્ય શબ્દ વાપરવામાં આવે છે. તે કોઈ દી કોઈની સામે લાચારી કરી નથી. ગમે તેવા યુદ્ધની અંદર એકલા હાથે પણ તે કેટલું બધું કામ કરેલું છે. અને આવા યુદ્ધની અંદર જો હવે તું પાછો પીછેહટ કરીશ ને તો સમાજમાં તારી બે આબરૂ થશે, તને સ્વર્ગ નહીં મળે, નરકમાં જવું પડશે. પછી તે જે યશ અને કીર્તિ અત્યાર સુધી જે મેળવી છે એ તારી ધૂળમાં દટાઈ જશે. આમ ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આર્યનો અર્થ છે વૈદિક સંસ્કૃતિને પુનર્જીવિત કરીને પોતાના જીવનને જીવવાનો પ્રયત્ન કરે. ખાલી વાંચી સાંભળવાની નહીં, પણ સારી વાતો હોય, આપણા જીવનને જ્યાં સ્પર્શ થતી હોય ને એ વાત જીવનમાં લાવવાનો થોડો ઘણો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ભગવાને અર્જુને કહ્યું કે તું આર્ય છે અને અત્યારે અનાર્ય જેવી ભાષા અત્યારે તું બોલે છે. કેવું? કારણ કે પાછલી બેઠક ઉપર બેસી ગયો ને એટલે ભગવાન વિચાર કરે છે કે અર્જુન તો આર્ય છે અને હવે તો એણે યુદ્ધના જે હથિયારો હોય ને, બાણ અને ધનુષ, એનો પણ ત્યાગ કરી દીધો છે. કર્મનો ત્યાગ કર્યો એ તો સમજી શકાય, પણ જે કર્મ હથિયારોથી કર્મ કરી શકાય છે એવા હથિયારોનો પણ ત્યાગ કરીએ છીએ. આપણે ખેતી ન કરવી તો કાંઈ વાંધો નહીં, પણ કોદાળીને પાવડોનો ત્યાગ કરીને એના જેવી વાત છે કે ભાઈ હવે આ કોદાળી નથી જોતી ને પાવડો જોત, મારે કર્મ કરવું જ નથી તો મને આ સાધનોની શું જરૂર? ભગવાન કે તારે કર્મ તો કરું, તારું સાધન જે ફેંકી દીધું છે ને એ ફેંકેલું સાધન તો એક દિવસ તને ઉપાડ્યા વગર હું રહેવા દે. આમ હળવે હળવે હળવે, કારણ કે એટલી બધી દલીલો, એટલા બધા તર્કો, એટલું બધું ભગવાનની સામે એણે એટલે કે કુસ્તસ્વ કસ્મલમિદમ, એટલે તારો મોહ, તારું અજ્ઞાન, તારો કચરો, તારી નબળાઈને લીધે આવેલો આ અનાર્ય ક્યાંથી તને ઘૂસી ગયો ભાઈ? આ રોગ તને અનાર્ય એટલે જે ક્ષત્રિય લોકો જેનું સેવન કરતા નથી એવો અનાર્યનો રોગ તને ક્યાંથી ઘૂસી ગયો? મનમાં તો ઘૂસ્યો છે પણ તારા શરીર ઉપર પણ એની અસર થતી હોય એવું દેખાય છે. ભગવાન એને આ રીતે સમજાવે છે. આર્ય એટલે પોતાના કર્તવ્યમાં પ્રામાણિક હોવું જોઈએ. આર્ય એટલે કેવો? ભગવાને મને જે કર્તવ્ય કરવાનો જે સમયગાળો આપ્યો છે એમાં માણસે પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. એમાં બ્રહ્મચર્યાશ્રમમાં મારે જે કાંઈ કર્મ હોય પ્રામાણિકથી મારે કરવા જોઈએ. પછી ગૃહસ્થાશ્રમની અંદર જે કાંઈ નીતિ નિયમો શાસ્ત્રકારોએ નક્કી કર્યા છે એ ગૃહસ્થની અંદર જે મારા નક્કી કરેલા જે કર્મો છે, નક્કી કરેલું જે કર્તવ્ય છે ને એ કર્તવ્યને મન મૂકીને કરવું જોઈએ. પછી વાનપ્રસ્થાશ્રમમાં આવ્યો, એમાં પણ મારે વાનપ્રસ્થાશ્રમના જે નીતિ નિયમો છે એ પાળી અને મારે સારામાં સારો આવી રીતનો માનહાર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ત્રીજી વાત છે સંન્યાસાશ્રમ. 75 વર્ષ પછી સંપૂર્ણ સંન્યાસીના જે નીતિ નિયમો છે એમાં કર્તવ્ય રહે અને માણસ જો કર્મ કરે તો જ એને સ્વર્ગ મળે છે. તું તો ક્ષત્રિય છો અને ધનુષની પાછલી શું કહેવાય, રથની પાછલી બેઠકમાં બેસી ગયો છો, શસ્ત્રનો ત્યાગ કર્યો છે, એટલે તારા માટે કોઈ જગ્યાએ સ્વર્ગની જગ્યા છે નહીં, તારો નરકમાં જ વાત છે. પણ અહીં કીધું ને પુસ્ત્વા કસ્મલમ ઇદમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ, તારા માટે સ્વર્ગ નહીં પણ નરક જ તારા માટે છે. શા માટે? તું ક્ષત્રિયનો બચ્ચો છો અને ક્ષત્રિય હંમેશા કર્મ કરવું જોઈએ. કયું? તો કે લડવાનું. અત્યારે તે લડવાનું બંધ કર્યું છે એટલે તને આ ત્રણમાંથી એક પણ વાત તારા જીવનમાં મળવાની નથી. આર્ય એટલે પોતાના કર્તવ્યમાં પ્રામાણિક હોવો જોઈએ. નક્કી કરેલા કર્તવ્યને જે સમાજના અંતિમ માણસ સુધી લઈ જઈ પ્રયત્ન કરે છે તેને આર્યવૃત્ત કહેવામાં આવે છે. આર્યવૃત્ત એટલે આવી રીતનો આર્ય
એટલે જે શ્રેષ્ઠ છે, જે પૂજવા લાયક છે, જે વંદન કરવા જેવા છે, આવા લોકો માટે આર્ય શબ્દ વાપરવામાં આવ્યો છે. આવા લોકો જો જીવન સમાજમાં જઈને જીવતા હોય તો એને આર્ય વૃત્તની આવી રીતે પદવી આપવામાં આવે છે. અમે જ્યારે તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ભણતા ને ઘણીવાર આપણે એમ થાય કે આટલું બધું શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ વારંવાર હું કામ કરાવે છે? તો અમારા ગુરુજી જોશીજી હતા. હું જે વાત કરું છું ને એ 1986ની છે. 86માં તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં અમે ભણવા માટે ગયા અને સતત અમારા જે ગુરુજી હતા ને એ રોજ સવારમાં ઉઠીને 1 કલાક તો આ જ ઘૂંટાવે બધું. આપણે એમ થાય એક શ્લોક 25 વખત ઉકામાં. હવે ખબર પડી કે આપણે ભવિષ્યમાં કાંઈક કામ કરવાનું છે ને એ વખતે આ બધું કામ લાગશે. અત્યારે આ બધું કામ લાગે છે એનું કારણ શું છે? આ ભણીને આવ્યા છે એટલે આપણે એમ થાય છે કે આ વસ્તુ અત્યારે આપણે કામ લાગે છે. એટલે અત્યારે કદાચ તમને એમ લાગશે પણ મર્યા પછી પાછો નવું જબલું આવશે ને એમાં બધું કામ લાગશે. પછી ઘણીવાર આપણને એમ થાય કે હવે આપણે ક્યાં હવે આ ઉંમરે ગીતાનો પાઠ કરો બરાબર. આ જન્મમાં કદાચ એની અસર આપણા ઉપર નહીં હોય તો કરેલું કોઈ દી નિષ્ફળ જાતું. કરેલું આપણે જે કાંઈ છે ને એ આપણી ભેગું જ આવશે. એટલે બીજું જબલું ભગવાન જ્યાં પહેરાવે ને ત્યાં બાળપણથી સંસ્કારની શરૂઆત થઈ જાય. આપણે જોઈએ ને ઘણા ટીવી ચેનલોમાં પણ જોતા હોય ઘણી વખત કે નાનું 2-5 વર્ષનું બાળક હોય ને તો એ ફટફટ સંસ્કૃત બોલતું હોય, ગમે તે પ્રશ્ન પૂછે એનો જવાબ આપતો હોય. હવે એ ક્યાં નિર્ણયમાં ભણવા ગયું છે? 5-6 વર્ષનું બાળક હજી તો નિશાળે ગયું નથી, ઘરમાં જ રહેશે. પણ એને તમે ઊભું કરી અને જે દુનિયાના કોઈ પણ પ્રશ્ન પૂછો ને તો એ જવાબ આપતા. આ ભાઈ કેમ બન્યું? એનું કારણ છે ગત જન્મનું જે કાંઈ કરેલું છે ને એ કર્મ એની જોડે જાય છે. એટલે આપણે મૂંઝાવાનું નથી કે હવે પાકે ઘડે હવે અમારે ક્યાં કાંઠા ચડાવવા છે. આ 70 વર્ષ સુધી કાંઈ કર્યું નહીં, હવે હું ગીતા સાંભળવી, આવું આપણે કરવાનું નથી. આપણે તો જેટલું કરેલું હશે, જેટલું સાંભળેલું હશે, જેટલું વિચારીને આચારમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે ને આ બધું જ આપણી જોડે આવવાનું છે. તેથી શાસ્ત્રકારો કહે છે કર્યા વગર કાંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું. આ શ્રીમદ ભગવદ્ ગીતામાં આ સૂત્ર લખેલું છે બરાબર. તો એના માટે ભગવાન અર્જુનને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આર્ય એટલે પોતાના કર્તવ્યના પ્રામાણિક હોવો જોઈએ. નક્કી કરેલા કર્તવ્યને જે સમાજના અંતિમ માણસ સુધી લઈ જાય પ્રયત્ન કરે છે તેને આર્યવૃત્ત કહે છે. અનાર્ય જુષ્ટમ, આ શબ્દ વાપરો છે આ શ્લોકની અંદર, અનાર્ય જુષ્ટમ. અનાર્ય જુષ્ટમ એટલે પોતાના કર્તવ્ય કર્મમાંથી ખસી જાય. તેઓ પોતાનું જે કર્તવ્ય કર્મ છે ને એમાંથી જે ખસી જાય એના માટે અનાર્ય જુષ્ટમ શબ્દ વાપરો છે. ભગવાન કે તું શું કે છે કે અનાર્ય જુષ્ટમ નથી, તું તો આર્યમ છે. શું કે છે? તું તો આર્ય છો, આવું ક્ષત્રિયનો બચ્ચો છો અને તારા જેવાને આ વાત કોઈ દી શોભે નહીં, એમ અત્યારે ભગવાન કહે છે. એટલે કે પોતાના કર્તવ્યમાંથી ખસી જાય છે તેને અનાર્ય કહે છે. જીવનનું લક્ષ્ય જેવું નક્કી હોતું નથી. ઢાળ આવે તો ઢળી જાય, ખાડો આવે તો પડી જાય અને વળાંક આવે તો વાંકો વળી જાય, એવા જીવનની કોઈ અર્થ નથી. નક્કી કરેલું હોય કે રામનું નામ અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશ. મારો બાપ મને મારવા માટે ગમે તેટલા પ્રયત્ન કરે ને પણ રામનું નામ હું છોડવાનો નથી. એ દિવસ છે આજ. કેવો છે? આ હોળી છે ને, હોળીની અંદર પ્રહલાદ અહીંયા હેમખેમ જે અગ્નિમાંથી બચી ગયો છે ને એનું, એટલે અહીં કહે છે જેણે પોતાનું કર્તવ્ય નક્કી કર્યું એ નક્કી કરેલા કર્તવ્યમાં ગમે તેટલા દુઃખ, ગમે તેટલી અગવડ, ગમે તેટલી વ્યથા, ગમે તેટલા પહાડ ઉપરથી ફેંકવાનો પ્રયત્ન કરે, નદીમાં ડૂબાડવાનો પ્રયત્ન કરે, અગ્નિમાં બાળવાનો પ્રયત્ન કરે, હાથી નીચે કચરો, પણ મેં લીધેલું જે કર્તવ્ય છે ને એ હું છોડવાનો. આને કહેવાય આર્ય. એટલે બહુ વજનદાર છે, બહુ શક્તિશાળી છે, બહુ આવી રીતનો એક છે એ આર્ય. તેથી પ્રહલાદને પણ આજે આપણે યાદ કરી લેવા. શા માટે? કે એણે કોઈ દિવસ બાપાએ ગમે તેટલા પ્રલોભનો આપ્યા બરોબર. સુંડા અને મર્ક નામના 2 શિક્ષકો દ્વારા એને રામ નામ છોડવા માટે જબરજસ્ત પ્રયત્ન કર્યો. તારો બાપ જ ભગવાન છે, પછી તારે અજ્ઞાત રામને અહીંયા સંભાળવાની શા જરૂર છે? આમ કરીને
બે એવા મોટા શિક્ષકો એને રોક્યા. શિક્ષકો રોક્યા તો શિક્ષકોને પણ પ્રશ્ન પૂછવા લાગ્યો. સુંડા અને મરકને નિશાળમાં જ્યારે બધા બાળકો ભેગા થાય ને, એટલે અહીંયા જે હિરણ્યકશિપુએ જે ભણાવવાનું કીધું હતું ને, એ ગુરુજી એને ભણાવવાની શરૂઆત કરે કે આ તારો એટલે કે આપણા રાજ્યની અંદર હિરણ્યાક્ષપ છે એ આપણો ભગવાન છે, એ બધું આપણે પાણી આપે, પછી પાણી આપે, રોડ આપે, રસ્તા આપે, ઇલેક્ટ્રિક આપે, આ બધી વ્યવસ્થા આપે છે. તેથી આપણે જ વધારેમાં વધારે એને ભગવાન તરીકે પૂજવા જોઈએ. ત્યારે પ્રહલાદ ઊંચી આંગળી કરી પૂછતો, સાહેબ હું પ્રશ્ન એક પૂછું? તો કે હા પૂછની ભાઈ. તો ક્લાસમાં 15-20-50 છોકરાઓ તો બેઠા હોય. તો પ્રહલાદ પૂછતો કે તમે શું કીધું હમણાં? તો કે પાણીની વ્યવસ્થા મારા બાપા કરે છે, તેથી ભગવાન તરીકે આપણે એને જ પૂજવા જોઈએ. ત્યારે પ્રહલાદ કહે છે પાણીની વ્યવસ્થા મારા બાપા કરે છે, પાણી બનાવવાનું કામ તો મારો બાપો કરતો નથી ને. શું કહે છે? પાણી જે પડે છે ઉપરથી એની વ્યવસ્થા કરે છે મારો બાપ, પાઇપલાઇન દ્વારા ઘર ઘર સુધી નળ ફિટ કરી, અને પણ પાણી ઉપરથી જે પડે છે એ પાણી મારો બાપ બનાવે છે? આમ કોણ પૂછતું? પ્રહલાદ. હા, એમ કરીને શિક્ષકોને એવા આમ કરી દેતો ને તે શિક્ષકો ઘણીવાર એના પ્રશ્નના જવાબ આપવામાં ઘણીવાર મૂંઝાઈ જતા હતા. એવો આજનો દિવસ છે. આપણે એમ થાય કે હેમખેમ આવી રીતના અગ્નિમાંથી આ હેમખેમ પાછો કેમ આવ્યો? હોલિકાને તો વરદાન હતું કે તને અગ્નિ કોઈ દિવસ બાળી શકવાનો નથી. તું ગમે તેટલી અગ્નિમાં કૂદાકૂદ કરીશ ને તો તને અગ્નિ કાંઈ કરી શકતો નથી. પણ પ્રહલાદે ઘરની અંદર એવા દિવ્ય અને તેજસ્વી વિચાર બાળપણની અંદર ઘરમાં એણે ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો. દરેક ઘરની અંદર 1-2 બાળક તો હોય જ. પ્રહલાદ બધા બાળકને મળવા માટે જાય, એના માતા પિતાને પાસે બેસાડે છે અને સારામાં સારી વાત કરે છે કે આપણું જે જીવન ચલાવે છે ને એ જ આપણો પોતાનો ભગવાન છે. આપણે બહારના કે મારા પિતા ભગવાન છે એમ સમાજમાં ઘણું બધું ચારે બાજુ બોલાય છે. તો જે આપણે સવારે ઉઠ્યા પછી સ્મૃતિનું દાન કરે છે, જે જમ્યા પછી આપણા ખોરાકમાંથી શક્તિ ઉત્પન્ન કરે છે, રાત્રે થાક્યા પાક્યા પથારીમાં જ્યારે પડી છે ને ત્યારે ભગવાન શાંતિથી આપણને આવી રીતનું શાંતિનું દાન કરે છે. એટલે સ્મૃતિદાન, શક્તિદાન અને શાંતિદાન, આ 3 દાન રોજ ભગવાન આપણા પથારી પાસે આવી અથવા ઘરની અંદર ખાધા પછી રોજ ભગવાન આ 3 દાન કરવા માટે આપણી પાસે ન બોલાવતા, ન માગતા, ન કહેતા, ભગવાન રોજ આપણી પાસે આવીને આ 3 દાન કરે છે. એ દાન કરવાવાળા રામને આપણે રોજ યાદ કરી લેવા. મારો બાપો તો જે જમીનની અંદર જે ઉગે છે ને અને એમાંથી જે ઘઉં, જુવાર, બાજુ એની વ્યવસ્થા કરે છે, પણ ખેતરમાં 4 દાણા નાખી દીધા પછી 4000 દાણા બનાવવાની તાકાત મારા પિતામાં નથી. એ તો ભગવાન કરે છે, એ તો મારો રામ કરતો રહેલો છે. તેથી તમે રામને યાદ કરો, રામનું નામ કરી લ્યો, રામનું સ્મરણ કરો અને રામના કાર્ય માટે જેટલું બને એટલો ઘસાવાનો તમે પ્રયત્ન કરો. રામના કાર્ય માટે, ભગવત કાર્ય માટે અને આવી રીતના સાંસ્કૃતિક કાર્ય માટે ઘસાવાનો જે લોકો પ્રયત્ન કરે છે ને એ બધા પવિત્ર થઈ જાય. જેના માટે ઘસાય તેના માટે પવિત્ર. આપણે પણ જો પવિત્ર થવાનું હોય, આપણે અંતઃકરણ શુદ્ધ કરવાનું હોય તો આપણે પણ આપણા શરીરને નિષ્કામ કર્મયોગ, મને કંઈ જ મળવાનું નથી ને છતાં એકાદ કામ 24 કલાકમાં એવું કરું ને કે રાત્રે પથારીમાં સૂતા પછી ભગવાનને કહેવાનું મન થાય કે ભગવાન 24 કલાકની અંદર એક એવું નાનકડું મેં કામ કર્યું છે, એમાં ચાની અપેક્ષા નહીં, કોફીની અપેક્ષા નહીં, માનની અપેક્ષા નહીં, મારે કોઈ વાહ કે મને કોઈ ફૂલ આપે અને મારો વાહ, એ કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર ભગવાન એક કામ મેં આજે કર્યું છે. એ કામની નોંધ ભગવાન કરે અને એ કર્મ આપણી જોડે આવે છે. તેથી પ્રહલાદ છે ઘરની અંદર ગયો, ઘરની અંદર જઈ અને આ બધું એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે ઘણા બધા લોકો એને પ્રશ્ન પૂછતા હતા કે હવે આવા અજ્ઞાત જેને જોયો નથી, જે મળતો નથી, બોલાવ્યા પછી આવતો નથી, હવે એ ભગવાન ક્યાં છે? એને કહેતા આ તારો બાપ જ ભગવાન છે, એને જ પૂજા કરી, એને જ માનની. એ કે મારો બાપ ભગવાન નથી. ભગવાન તો કોઈ અદ્વિતીય શક્તિ છે અને એ અદ્વિતીય શક્તિ બોલ્યા વગર અને કીધા વગર આપણું કામ કરે. આપણે બોલાવી છીએ કે નાના ભગવાન આ તો શું કહેવાય 11 હતી ને એટલે થોડુંક ફરાળ વધારે થઈ ગયું છે એટલે 2 કલાક વધારે ઊંઘી જાય
અને 2 કલાક વધારે ઊંઘી જાય તો ભગવાન તો જાગે જ ને. ભગવાન જાગતો જાગતો થોડુંક વધારે ખવાઈ ગયું ને એનું પાચન પણ ભગવાન કરતો રહેલો. આ બધી જ વાતો અહીંયા પ્રહલાદ દરેક ઘરમાં જઈને બધાને સમજાવવાનો પ્રયત્ન કરતો. આખું જે નગર હતું ને એ બધું એમ કહેતું કે પ્રહલાદની વાત 100% સત્ય છે. પણ રાજાએ હવે નક્કી કર્યું, કોણ? એનો બાપ જ જો નક્કી કરતો હોય મારવાનો તો પ્રજા શું કરીએ કે ભાઈ? નગરના જે માણસો છે એ શું કરે? રાજા પોતે એમ કે મારે મારા બાળકને આ જગતમાંથી ખલાસ કરવાનો. શા માટે? તો કે મારા વિરુદ્ધની અંદર અત્યારે મોટું ષડયંત્ર કરી અને મને નીચો પાડવાનો પ્રયત્ન કરે છે. એટલે રાજાએ ઘણા બધા પ્રયત્નો પ્રહલાદને મારવા માટે કર્યા. પહાડ ઉપરથી ફેંકો તો પણ પ્રહલાદને કાંઈ થયું નહીં. હાથીના પગ નીચે કચડવાનો પ્રયત્ન કર્યો, હાથી પણ એનું કાંઈ બગાડી શક્યા નહીં. પથ્થર બાંધી અને સમુદ્રની અંદર ડૂબાડવાનો પ્રયત્ન કર્યો તો પણ એને કાંઈ અસર થઈ. આવા અનેક પ્રકારના પ્રહલાદને મારવા માટે પોતાના બાપાએ પ્રયત્ન કર્યા. બધા પ્રયત્નમાંથી હેમખેમ પ્રહલાદ નીકળેનું કારણ એણે રામને સેવી લીધા હતા. રામને એકવાર જો કોઈ પણ માણસ સેવી લે ને તો આપણા અનેક પ્રકારના કામ થઈ જાય છે. પણ આપણે એટલું શું કહેવાય આત્મીયતાથી રામની સાથે, કૃષ્ણની સાથે કે ભગવાન શિવજીની સાથે એટલો સંબંધ બાંધતા નથી. એકવાર ભગવાન જોડે જેણે જેણે પોતાનો સંબંધ બાંધી લીધો એના દરેક પ્રકારના જે કાર્ય હોય ને એ દરેક કાર્યની અંદર ભગવાન આવીને પોતે ઊભા રહે છે. એટલે પ્રહલાદે જે ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનનો વિચાર અંતિમ માણસ સુધી લઈ જવાનો રામનો જે પ્રયત્ન કર્યો ને એના ફળ રૂપે એની ઘણું બધું સમાજની અંદરથી અહીંયા પ્રહલાદને મળવા લાગ્યું. પણ બાપાએ નક્કી કર્યું કે હવે એક સહેલો મારી પાસે પ્રયોગ છે અને પછી એ સહેલા પ્રયોગથી મારે એને ખતમ કરવાનો છે. એટલે એની બેન હતી હોલિકા, એને બોલાવી અને એને વરદાન હતું કે તું અગ્નિમાં કોઈથી બળી જા ને. એટલે હોલિકાને કહે છે કે બેન, આ ભત્રીજો છે ને તારો એ બહુ આવી રીતનો થઈ ગયો છે, મારું નામ ખરાબ કરે છે, આ અજ્ઞાત શક્તિને માને છે. પાછો કેવો? જે આકાશમાં બેઠો છે, મંદિરમાં બેઠો છે, જોયો નથી, જાણ્યો નથી એવા ભગવાનની આ પૂજા કરે છે. રામ ક્યાં આપણામાં દેખાય છે? રામનું લામને બેઠો હું તો આવો દેખાવ છું તો મને તો પૂછતો. આમ કરી અને બેનને ઘણી કાન ભંભેરણી કરીને કે બેન તારે કામ કરવાનું છે. બેન કે બોલો ને શું છે ભાઈ? તો કે આવતીકાલે તારે આવી રીતની એક લાકડાની આવી રીતની સૈયા છે, વચ્ચે તારે બેસવાનું અને એમાં પ્રહલાદને ખોળામાં રાખીને તારે બેસવાનું છે. આપણને ઘણીવાર વિચાર આવે કે આવી હોલિકા ભયંકર જે ભક્તને બાળવા માટે પ્રયત્ન થઈ ગઈ હતી તો એનો ઉત્સવ વર્ષની અંદર ભારતની અંદર શા માટે ઉજવાય છે? ખરેખર એનો ઉત્સવ ઉજવવો જોઈએ. જે હોલિકા પ્રહલાદને મારવા માટે, બાળ ભક્તને મારવા માટે જેણે પ્રયત્ન કર્યો હોય એની પૂજા થાય? ન થાય ને. આપણે બધા હોળીની પૂજા કરી છીએ, પાણીથી આમ તેમ કરી છીએ, નાળિયેરથી તો કરી, પણ એની પાછળનો જે મુખ્ય હેતુ છે ને એ આપણે સમજી લેવો જોઈએ કે હોળીની પૂજા ખાલી હોલિકા માટે નથી. શા માટે? કે જે દિવસે હોલિકા પ્રહલાદને જ્યારે ખોળામાં લઈ અને અગ્નિની અંદર વચ્ચે બેઠી હતી એ વખતે નગરના દરેક ઘરની અંદર બધા જ લોકોને રાજાને કંઈ કહી શકતા નહીં. મોટા માણસને કોણ કહે? પણ પોતાના ઘરમાં રહીને તો બધું કરી શકે ને. એટલે દરેક ઘરની અંદર નાનકડી એવી હોળી પ્રગટાવી અને હોળી પ્રગટાવી અને દરેક ઘરની અંદર એક નગરના એક ઘરની અંદર નાના લાકડાથી પોતાના ઘરમાં જ નાનકડી હોળી પ્રગટાવી અને આખો પરિવાર 2 હાથ જોડીને અગ્નિ સામે બેસી ગયો. અગ્નિ પ્રગટેલી છે, અગ્નિ સામે નમસ્કાર કરે છે કે હે અગ્નિદેવ, અમને જેણે સંસ્કાર આપ્યા, અમને જેણે સારું જીવન જીવવાની આવી રીતની વાતો કરી, અમારા બાળકોની અંદર સંસ્કાર આપ્યા, અરે અમે પણ આવી રીતના યુવાનો હતા ને તો અમે પણ ગધેડાની જેમ ને ઢોરની જેમ થાળીમાં આવે એટલે ખાવા માંડતા હતા. પ્રહલાદે અમને એવું શીખવાડ્યું કે તમારી થાળીમાં ભોજન આવે એ પ્રભુનો પ્રસાદ છે અને પ્રભુનો પ્રસાદ જ્યારે થાળીમાં પીરસાઈ જાય ત્યારે 2 હાથ જોડીને નમસ્કાર કરી અને પછી જમશો તો તમારા ખોરાક છે એ પ્રસાદ બની. આવું અમને અમારા દરેક ઘરની અંદર પ્રહલાદ આવી અમને મોટા માણસોને પણ આવા સંસ્કાર આપવાનું કામ કરતો હતો. તેથી ઘરની અંદર વયોવૃદ્ધ માણસ હોય તે, યુવાન હોય તે અને બાળકો બધા જ અહીંયા નાનકડી હોળીની પાછળ અગ્નિ પ્રગટેલો છે. દરેક ઘરની અંદર એક ઘર પણ એવું બાકી નહોતું
કે જ્યાં પોતાના ઘરની અંદર આવી રીતે નાનકડી હોળી પ્રગટાવી અને પ્રહલાદ બચી જાય એવી અગ્નિને પ્રાર્થના ન કરતા હોય ને એવું એક પણ ઘર હતું નહીં. અને બધા આવી રીતના અગ્નિદેવ સામે નમસ્કાર કરે છે, અગ્નિને યાદ કરે છે કે હે અગ્નિદેવ, તમે જાત વેદસ્સો. કેવા? તમે જાત વેદસ્સો. અમારો બાળ પ્રહલાદ છે ને એ આખા નગરની અંદર સુસંસ્કૃત સમાજ બનવા માટે જબરજસ્ત પ્રયત્ન કરે છે. અને આજે એની ફાઈબા એને ખોળામાં નાખી અને મારવાનો પ્રયત્ન કરે છે. માટે હે અગ્નિદેવ, અમારા પ્રહલાદને તમે બચાવી દેજો, તમે શીતળ થઈ જાજો, તમે ઠંડા થઈ જાજો અને હોલિકા બલીને ભસ્મ થઈ જાય અને અમારો પ્રહલાદ હેમખેમ હે અગ્નિ દેવતા અમને તમે પાછો આપો. આ હેતુથી આપણે કરી છીએ. પછી ઘરની અંદર જે હોળીઓ એ કાળથી શરૂ થઈ ને, પ્રહલાદ તો બચી ગયો, પણ એ દિવસથી દરેક ઘરની અંદર દરેક વર્ષે આ 14ના દિવસે હોળી પ્રગટાવવામાં આવે. પછી લોકોએ વિચાર કર્યો કે હવે ઘરની અંદર પ્રગટાવી એના કરતાં આપણે નગરના બધા જ ભેગા થાય અને સામૂહિક રીતે પ્રહલાદના આવી રીતના જે બલિદાન આપવા માટે જે આવી રીતનું એને આપણે યાદ કરી લેવા એટલે સમૂહમાં પછી આવી. નહીંતર આપણે એમ થાય કે આ હોળી આવી રીતની હોલિકા હતી ને એ તો મારવા માટે જ આવી રીતનો પ્રયત્ન હતો, બરોબર? તો એની પૂજા થાય ખરી? તો આ ચોખવટ આપણે સમજી લેવાની જરૂર છે કે આપણે જે પૂજા કરીએ છીએ ને એ અગ્નિદેવે પ્રહલાદને હેમખેમ બચાવી લીધો ને એ અગ્નિની પૂજા છે, હોલિકાની પૂજા નથી. આ આપણા મગજમાં અહીંયા બેઠા છે ને એટલા માણસમાં તો આ સ્પષ્ટતા હોવી. કાલ સવારે આપણે કોઈ પૂછે કે તમે આવી રીતે હોલિકા તો ખરાબ હતી, એણે તો પ્રહલાદ ભક્તને બાળવાનો પ્રયત્ન કર્યો, એના ભાઈને પણ ન કીધું કે ના હું આવું કામ કરવાનું, હાલો હું કરી નાખું, આવું તો એ તારા એના ભાઈને તો એની પૂજા થાય ખરી? પણ એની પૂજા નથી. આ બાળ ભક્ત અગ્નિદેવે એને હેમખેમ બચાવી અને ફૂલની જેમ એને બહાર કાઢ્યો, એની પૂજા આપણે કરતા રહેલા છે. તેથી અહીં કહે છે કે કરવા જેવું કામ જે કરે છે અને નથી કરવા જેવું કામ જે કરતો નથી, પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય છોડી અને જો માણસ આવી રીતનો ભાગે ને તો એને કોઈ દી સ્વર્ગ મળતું નહીં. પ્રહલાદ ભાગ્યો નહીં, પ્રહલાદ ડર્યો નહીં, પ્રહલાદને મારવા માટેના અનેક પ્રયત્ન કર્યા અને ભગવાને ખુદ આવી અને હિરણ્યાકશિપુને બરોબર શું કહેવાય, રાત્રે નહોતી ને દિવસે નહોતો, અંદર નહોતો ને બહાર નહોતો, માણસ નહોતો ને પશુ નહોતો, આવા રૂપની અંદર ભગવાન આવી અને અહીંયા પ્રહલાદને બચાવે છે અને પિતાને ખલાસ કરી નાખે છે. કહેવાનો અર્થ કે આજે હોલિકાના દિવસે આજે આપણે આવા પ્રહલાદને અને જે બાળ ભક્તો થઈ ગયા ને અને મોટા ભક્તો થઈ ગયા એમાં પણ જે હરોળમાં નામ આવે છે ને એનું નામ પ્રથમ પ્રહલાદનું નામ આવે. આપણે બોલીને પ્રહલાદના હૃદ પરાશર પુંડરીક વ્યાસાંબરા સુખ સૌનિક ભીષ્મ દાલ્યા રૂકમાન ગદાર્જુન વશિષ્ઠ વિભીક્ષણાદિ પુણ્યાની પાણી પી લી થોડુંક વહેલું. હા, 5 મિનિટ. એની અંદર ભગવાન અર્જુનને સમજાવવાનો પ્રથમ પ્રયત્ન કરી અને 3 પ્રકારની વાતો એને સમજાવે બરાબર ને. એમાં અનાર્ય જુષ્ટમ સ્વર્ગ અકીર્તિકરમ અર્જુન. હે અર્જુન, તો આ યુદ્ધભૂમિમાંથી પીછેહટ કરી અને જો ભાગી જઈશ ને તો તને લોકો અનાર્ય કહેશે. બીજું, તને અત્યાર સુધીનો જે યશ અને જે કાંઈ તારી કીર્તિ મળી છે ને એ બધી તારી કીર્તિ ખલાસ થશે. અને ત્રીજી વાત, તું નરકનો અધિકારી થઈશ, તને સ્વર્ગ મળશે. ને આ 3 વાતો આ લીટીની અંદર અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન પહેલો પ્રયત્ન અહીંયા અર્જુનને સમજાવવાનો કરે છે. આગલા જે કાંઈ તર્ક દલીલો હતી એને જવાબ ભગવાન અત્યારે આપ્યા એનો વિચાર કરીએ છીએ. આર્ય એટલે પોતાના કર્તવ્યમાં પ્રામાણિક હોવો જોઈએ, જેને સંઘર્ષો સહન કરવા નથી, લાભ થતો હોય તો ડગલે ને પગલે ફરી જવાની સાંસ્યાગીરી કરે છે. આવા લોકો અનાર્ય જુષ્ટમ છે. કેવા? કાંઈ ફાયદો થાય અને કોઈની હારે કરાર કર્યા હોય તો કરાર તોડીને પણ પોતાનો ફાયદો જોવા નથી. આવા જે લોકો છે થોડો ઘણો લાભ થતો હોય ને તો ગમે તેવી આડી અવળી વાત કરીને એને
તોડવાનો પ્રયત્ન કરે છે. આ બધા અનાર્ય છે. આપણે આર્ય બનવું હોય તો શું કરવું જોઈએ? તો કે કર્તવ્ય કઈ રીતે કરવાનું ભગવાન તો કહી દીધું. એમ ભગવાનને તો અહીંયા કહી દીધું, પણ આ 5000 વર્ષ પહેલાં ગવાયેલી જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ આજે કળિયુગની અંદર આપણે કર્તવ્ય કર્મ કરવું હોય તો કયું કર્મ કરવું જોઈએ એ આપણે વિચારવાનું છે. આપણે આર્ય બનવું હોય તો શું કરવું જોઈએ? કર્તવ્ય કેવી રીતે કરવું જોઈએ? ભગવાન તો કહી દીધું કે તારી કર્તવ્ય કરવાની જે નબળાઈ છે તે તારે કાઢવી જોઈએ. કર્તવ્ય કરવાની નબળાઈ તારી જે છે એ તારે કાઢવી જોઈએ. એટલે કે તારે પીછે હઠની વિચારણા ક્યારેય કરવાની નહીં. તારી જે પલાયનવાદની વિચારધારા છે આ અનાર્યોએ સેવેલો વિચાર છે. યુદ્ધમાંથી પાસીપાની કરવીને એ તારા જેવા આર્ય માટે શોભાયમાન નથી. આમ ભગવાન એને સમજાવે છે. માણસે પોતાનું કર્તવ્ય કઈ રીતે કરવું જોઈએ તે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ 5000 વર્ષ પછી આજે પણ આ વાત આપને સમજાવે છે. એ કર્તવ્ય કર્મની અંદર 3 વાતો ખૂબ જ અગત્યની છે. 3 વાતોને જો પકડીને ચાલીએ તો આપણે કર્તવ્યમાંથી ચ્યુત ભાગ્યા નથી ને એવું કહી શકાય. અને જે કર્તવ્ય કર્મથી ભાગતો નથી એને જ આર્ય કહેવામાં આવે છે. આર્ય જો બનવાનું હોય, આર્ય થવાનું હોય તો એમાં 3 વાતો શાસ્ત્રકારોએ આપણે સમજાવી છે. એમાં છે શાસ્ત્ર પરંપરા. શાસ્ત્રને પકડીને માણસે કર્તવ્ય કર્મ કરવું. મારા મનમાં આવે એવું નહીં, મારા મનમાં આવે એવી ભક્તિ, મારા મનમાં આવે એવું અધ્યાત્મ, મારા મનમાં આવે એવી રીતનું કર્મયોગ એમ નહીં. તને શાસ્ત્રે શું કીધું છે? ગીતા છે, વેદ છે, ઉપનિષદ છે, રામાયણ છે, મહાભારત છે, એ આપણા શાસ્ત્રો કર્તવ્ય કર્મ કરવા બાબતમાં શું કહે છે એનું જો પાલન કરતો હોય ને તો એને આર્ય કહેવામાં આવે છે. એટલે શાસ્ત્રને પરંપરા માનવાની. આપણે કાંઈ ભૂલ કરતા હોય, કાંઈ થતું હોય તો શાસ્ત્રનો ટેકો લઈ લેજો કે શાસ્ત્ર આ બાબતમાં મૂકે છે અને પછી એ કર્તવ્ય કર્મ કરવું છે. એટલે પહેલી વાત આ. એટલે કે તેમાં અધ્યાય અને સંસ્કૃત આ 2 વાતો આવે છે. બીજી વાત છે શિષ્ટાચાર. કેવો શિષ્ટાચાર? એ તો કરીએ કે ને આપણે કદાચ આવી રીતના મોટા મોટા વેદ ઉપનિષદના ગ્રંથો કદાચ સંસ્કૃતમાં હોય તે કદાચ વાંચી ન શકીએ, પણ આ જે 3 વાતો છે ને એ 3 વાતોનો તો માણસ સહજ રીતે આચારમાં લાવી શકે છે. બીજી વાત છે શિષ્ટાચાર, પરંપરા, સભ્યતા. શ્રેષ્ઠની પરંપરા શાસ્ત્રોને છોડીને ન ચાલે. બ્રાહ્મણ અને ઋષિ જે પ્રમાણે ઉપદેશ આપે તે પ્રમાણે માણસે શાસ્ત્રને પકડીને શિષ્ટાચાર કરવાનો પ્રયત્ન કરવો. ભગવાન જે ઉપદેશ આપે, આપણા ઋષિઓ જે કહી ગયા, આચાર્યો જે કહી ગયા, આપણા સંતો મહાપુરુષો જે આપને કહી ગયા, કારણ કે એણે ખૂબ ઊંડો આવા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય છે અને એના દ્વારા એ આપને કાંઈ કહી ગયા હોય તો એની વાત સ્વીકારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે બ્રાહ્મણ અને ઋષિ જે પ્રમાણે ઉપદેશ આપે તે કર્તવ્ય એ જે પ્રમાણે જીવે તે પ્રમાણે તારે વર્તન કરવાનું છે. આને આર્ય કહેવાય છે. નિસ્વાર્થ અને ધર્મનું આચરણ તેનું અનુકરણ એ લોકો કરે છે એવું જ અનુકરણ તારે કરવાનું છે. આપણા ઋષિઓએ કોઈ દિવસ કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર બરાબર રાત દિવસ દોડ્યા છે. મહાપુરુષો રાત દિવસ દોડ્યા છે. આચાર્યો પણ રાત દિવસ દોડ્યા છે કે હું આટલું કરીશ, આટલું સમાજમાં ફરીશ તો આટલું મને ધન મળશે એવો વિચાર આપણા ઋષિઓએ કાર્ય કર્યો નથી. એ કાળના જે ઋષિઓ ફરતા હતા એ નિષ્કામ કર્મયોગથી ફરતા હતા. પોતાનું કર્તવ્ય છે કે અમે જે અભ્યાસ કર્યો છે, અમે સંસ્કૃત સાહિત્યને ઊંડાણથી જે સમજ્યા છીએ એનો વિસ્તાર થવો જોઈએ. તેથી ગામડે ફરે, ઘરે જાય અને લોકોને આવી રીતના સુસંસ્કૃત બનાવવાનો પ્રયત્ન કરતા હતા. એટલે અહીં કહે છે કે નિસ્વાર્થી અને ધર્મનું આચરણ અને તેનું હતું તેવા ઋષિઓને માન્ય કરવા જોઈએ. ત્રીજી વાત છે લોક પરંપરા. કેવી? લોક પરંપરા. મને કોઈ આદર્શ માને છે તેમ મારે બીજાને પણ આદર્શ માનવો જોઈએ. આપણે કોઈ ગુરુ આપણા હોય, આપણા ગુરુને આપણે આદર્શ તરીકે આપણે માનતા હોય બરાબર. કે આ
જે ગુરુ છે એ મારા આદર્શ છે, એ મારો ભગવાન છે, એણે મને રસ્તો બતાવ્યો, એ રસ્તા ઉપર ચાલીને અત્યારે હું આવી રીતનો બન્યો. તો જેનો આદર્શ લઈને હું ચાલું છું તો મારું જીવન પણ એવું બને કે મારો કોઈ આદર્શ લઈને સમાજની અંદર ફરતો, આ પરંપરાને આગળ ટકાવવાની હું ગુરુને રાખી અને જે એની પાસેથી વિચારો, જે એની પાસેથી આચાર સંહિતા પરંપરા લીધી છે, એનાથી હું મહાન થયો, મોટો થયો. તો મારું આવું સત્કાર્ય, સારું કાર્ય જોઈ, મારું આચરણ જોઈ અને બીજાને પણ અહીં કહે છે એવી આપણી લોક પરંપરા હોવી. આ તો કરી શકીએ ને. પણ વડલા હેઠે જાય છે ને બીડી ફૂકે છે, ઘણી વાર આવું થાય. વડલા હેઠે બેસે છે ને તમાકુ ખાય, ઘણી વાર થાય કે નહીં? ઘણા લોકો આવું કે એમ, બરાબર ને? પણ એનો અર્થ એવો થયો કે આપણને કોઈ આદર્શ ગણે એવું રીતે આપણું જીવન હોવું જોઈએ. મને કોઈ આદર્શ માને છે, શ્રેષ્ઠ માને છે, વાણી, વર્તન અને વિચાર મારી લોક પરંપરાને શોભે એવી રીતના હોવા જોઈએ. આ 3 વાતો છે. આખી જિંદગી ધંધો નોકરીમાં બીજો કંઈ વિચાર જ નહીં, તે અનાર્ય. જન્મો ત્યાંથી શરૂઆત કરે અને મર્યો ત્યાં સુધી ભોગ ભોગ ભોગ, પૈસો પૈસો પૈસો, બરાબર? આ બધું કરતાં કરતાં માણસ મૃત્યુ પામે છે, એને અનાર્ય કહેવામાં આવે છે. આવા જે અનાર્ય જુષ્ટમ લોકો છે ને, એ નરકના અધિકારી બને છે, એવું ભગવાન અત્યારે અર્જુનને આ શ્લોકની અંદર સમજાવે છે. આખો એટલે દીકરાને ભણાવે અને કહે કે મેં તને આટલો ભણાવ્યો છે, તારા માટે આટલો ખર્ચો કર્યો છે. આવો વારંવાર જો દીકરાને બાપ જો કહેતો હોય ને તો એને અનાર્ય સમજવો જોઈએ. તારું કર્તવ્ય હતું, બરાબર ને? એ કર્તવ્ય તે બજાવ્યું છે. પછી દીકરાએ એની ખાનદાની કરીને તને જો આવી રીતે હાથવે તો એક વાત જુદી છે, પણ તે તારું કર્તવ્ય સારી રીતે બજાવ્યું છે. તેથી કર્તવ્યનો ઢોલ વગાડો નહીં. મેં આના માટે આટલું કર્યું અને છતાંય મને પૂછતો નથી, મારું માનતો નથી, હું કહું એમ કરતો. આ જો માણસ કરવાની જો તૈયારી હોય ને તો એને આર્ય કહેવાય. અને આ પકડીને બધું બેસે છે ને એને શું કહેવાય? એને અનાર્ય કહેવાય. એટલે પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર એક દૃષ્ટાંત આપે છે કે ગધેડાની બજાર ભરાય. એટલે એમાં એક કુંભાર હતો, એને 4 ગધેડા વેચવાની ઈચ્છા થઈ. ત્યાં 4 ગધેડા વધારાના છે, બાકી તો ઘણો બધો ગધેડા છે તો વેચું. એટલે 4 ગધેડા સરખા, કલર સરખો, ખાવાનું સરખું, આમે બોડીમાં જોવો તો સરખા, બધી રીતે કલર પણ સરખો, અને વેચવા માટે બેસી ગયો. તો એક ભાઈને જરૂરિયાત હશે, એ ગધેડા ખરીદવા માટે આવ્યા. એમ ગધેડા ખરીદે ઓલા ભાઈને પૂછ્યું કે ભાઈ આમાં મારે 4 ગધેડા તમે જો વેચવાના હોય તો મારે, એ કે વેચવા જ બેઠો છું, આ 4 મારે વેચવાના છે. તો કે એની કિંમત કેટલી થાય? તો કે આ પહેલો છે એની કિંમત 2000, બીજાની કિંમત 2000, ત્રીજાની કિંમત 2000 અને ચોથાની કિંમત 2500 રૂપિયા. ઓલો ભાઈ વિચાર કરે છે કે આ 4 ગધેડા હરખા છે, કલર હરખો છે, બોડીમાં હરખા છે, બધી રીતે હરખા છે, તાકાતવાન છે બધી રીતે. તો કે આને 500 રૂપિયા હુકમ ભાઈ વધારે તું લેશો? તારે આપવા હોય તો 4 તું 2000માં વિકે જ નહીં. તમારે જો 4 લેવાના હોય ને તો 3ના તમારે 6000 રૂપિયા અને 2500 રૂપિયા આના તમારે અલગથી મને આપવા. ઓલા ભાઈને તો લેવા જ હતા, બરાબર? અને કે ભાઈ તો વધારે લેવાનું કારણ તો મને કહે ને કે કાલે મેં આને શું કહેવાય ઉકોડા ફોડવા માટે ચારીને છૂટા મૂક્યા ને, તો પછી ઘેરે પાસે આવ્યા ને ઘેરે થોડું ઘણું ખાવાનું ખાતા હતા, એમાં મારી 500ની નોટ હતી ને એ આ ગધેડો ચાવી ગયો. શું કે મારી 500ની જે નોટ હતી ને એ આટલે 500 રૂપિયા એના છે. એમ આપણા છોકરા વધારે જો કોલેજ કરી હોય, ડિગ્રી મળી, આઈટીમાં મળ્યો હોય કે ભાઈ આનો પગાર કેમ વધારે? તો કે બાપાના 5-25 લાખ રૂપિયા ચાવી ગયો. શું છે? બાપાના 5-25 લાખ ચાવી ગયો છે ને ભાઈ, એટલે આની કિંમત વધારે. એથી વધારે આપણે કંઈ કરતા જ નથી. એટલે અનાર્ય અને આર્ય 2 શબ્દ અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં બહુ સરસ રીતે ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આર્ય માણસને નાનકડી વાત બહુ જ અસર કરે છે. સમજદારને ઈશારો કાફી છે. આપણે જોતા હતા ને કે સમજદાર હોય ને એટલે તારા જેવો થઈને આવી રીતનું ખૂન કરે કે, બરાબર? એને ઘેરે ઓલાએ મોકલ્યો જાતો ભાઈ, તો કે એ ફાંસો ખાઈને મરી ગયો. કે મારા જેવાને આવી વાત સાંભળવી. સમજદારને કાફી એક જ ઈશારો હોય છે. ચારિત્ર નિષ્ઠ છે તે આર્ય, ગુણ પૂજક જે છે તે આર્ય, સુસંસ્કૃત છે તે આર્ય, સંસ્કૃતિ પૂજક છે તે આર્ય,
ગુણવાચક છે તે આર્ય, ચારિત્ર નિષ્ઠ છે તે આર્ય, અને નીતિ મૂલ્યોનો જે માને છે તે આર્ય. નીતિ મૂલ્યનો જે માન્ય કરે છે ને એ બધા આર્ય છે. ભારતની ભૂમિ ઉપર જે પવિત્ર તીર્થક્ષેત્રો છે એ બધાને જે માન્ય કરે છે, પછી અયોધ્યા હોય, મથુરા હોય, માયા હોય, પછી ગમે તે નગરી આપણી જે પવિત્ર છે તે, અને પવિત્ર જે નદીઓ છે તે, બરાબર, અને પવિત્ર આપણા જે મઠો છે એને જે માન્ય કરે છે ને એને આર્ય કહેવામાં આવે છે. એને આર્ય. ભગવાન અર્જુનને કહે છે કે અનાર્ય જુષ્ટમ સ્વર્ગ, તારી આંખમાં આ કરુણા છલકાય છે. બધી કરુણા થઈ ચૂકી હતી, કોઈ વસ્તુ બાકી ન હતી, અને પછી જ આપણે યુદ્ધનો નિર્ણય લીધો. આ નિર્ણય કંઈ પરબારો આજે જ લીધો છે એવું કાંઈ નથી. યુદ્ધ થતાં પહેલાં કેટલી બેઠકો, કેટલી ચર્ચાઓ, કેટલું બધું તનતોડ મહેનત કરીને મેં, વ્યાસે અને ઘણા બધા લોકોએ, પિતામહ ભીષ્મએ પણ ઘણા બધા પ્રયત્ન કર્યા છે, અને અંતે આમાં સફળ ન થયા ત્યારે યુદ્ધ આપણા આંગણે આવીને ઊભું રહ્યું છે. હવે તું પાછી પાની કરે ને તો તને નરક સિવાય બીજું કાંઈ મળવાનું નથી, એમ ભગવાને. એટલે કે યુદ્ધના મેદાનમાં આવીને આવી કરુણા કરવાનો ટાઈમ ક્યાં છે ભાઈ? તું અટાણે બેસી ગયો શાંતિથી, આંખમાં આંસુડા પાડતો બેસી ગયો. અત્યારે આ ટાઈમ, આ વિષમ પરિસ્થિતિ છે. કેવી વિષમ પરિસ્થિતિની અંદર તું ધનુષ અને બાણ ફેંકીને પાછલી બેઠકે બેસી ગયો, એ તારા જેવા આર્ય માટે યોગ્ય નથી, એમ કે છે. ભીષ્મ પિતા જેવા પણ સમજાવવામાં બાકી રહ્યા નથી. ઘણા અનિષ્ટોના કાર્યો કર્યા છે. હું પોતે જ સમજાવવા માટે ગયો છું. હવે અત્યાર સુધીમાં બધું પતી ગયું છે, અને અત્યારે તું આવી તો નાટક કરીને આવો ખેલ ખેલીને ઊભો છો, એમ ભગવાન ગુજરાતીમાં એને સમજાવે છે. પાર્થને કહો ઉઠાવે બાણ. હવે અહીંયા આવી ગયા. આપ પાર્થને કહો ઉઠાવ. અહીં તો આપણે આવી ગયા અહીં સુધી, અને હવે તું શાંતિથી આંસુડા પાડતો આવી રીતનો થઈ ગયો છો. યુદ્ધ સિવાય હવે બીજો કોઈ આપણી પાસે વિકલ્પ અહીં સુધી આવી ગયા, એટલે હવે વિકલ્પ નથી. બહાર હોત તો આપણે ઘણું આમ તેમ છે. આ કોઈ પણ આર્યને શોભે એવી સ્થિતિ નથી. એટલે કે અસ્વગતમ, એટલે કે આ સ્થિતિ અસ્વર્ગ. તું આ સ્થિતિમાં અત્યારે નહીં લડું એમ કરીને ઊભો રહી ગયો છે તો તને સ્વર્ગ મળવાનું નથી. તારા માટે તો નરક જ તૈયાર છે, આવું સમજાવે છે. આ પાપ કરીશ તો નરકમાં જઈશ. આમ પ્રથમ અધ્યાયમાં બોલ્યો છે. બોલો તો ને પ્રથમ અધ્યાયમાં કે આવા સ્વજનોને મારીને આવી રીતના કુળ ભ્રષ્ટ સ્ત્રીઓ થાય, એ બધા નરકમાં જાય તો નરકનું પાપ મને લાગે. ભગવાન કે આ નહીં કરીને તો તું નરકનો અધિકારી બનીશ, એમ કે. યુદ્ધ નહીં કરે તો કોઈ કાળે તને સ્વર્ગ મળવાનું નથી. કર્તવ્ય પરામુખ થાય છે, ધર્મ પરામુખ થાય છે. પોતાનો ધર્મ, સ્વધર્મ જે છોડી દે છે તે બધા નરકના અધિકારી. પોતાનો સ્વધર્મ, પોતાના ભાગે જે કામ જે સમયે જે રીતે આવ્યું હોય એ સારામાં સારી રીતે માણસે કરી બતાવવું જોઈએ. બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ, ક્ષત્રિય હોય તો ક્ષત્રિય, વૈશ્ય હોય તો વૈશ્ય, એના ભાગમાં જે કામ આવે એ ઉત્તમમાં ઉત્તમ અને સારી રીતે જે કરી બતાવે ને એના માટે આર્ય શબ્દ વાપરવામાં આવ્યો છે. સ્વર્ગ મેળવવાના કેટલાક રસ્તાઓ છે, ભગવાન એને સમજાવે છે. તું એમ કહે કે આ બધાને મારીને મારે નરકમાં નથી જવું, તેથી હું લડીશ નહીં ને એટલે હું સ્વર્ગમાં વયો જઈશ, આવી દલીલ ભગવાનને કરે છે. ભગવાન એનો જવાબ આપે છે. સ્વર્ગ મેળવવાના કેટલાક રસ્તાઓ છે. હે અર્જુન, તું ભાગવાની વાત કરે છે. મા બાપને છોડીને ભાગીને પલાયન વાત થાય છે તે બધા નરકના જ અધિકારી. ઘરની અંદર મા બાપ હોય, 15-16 વર્ષની ઉંમર હોય, મા બાપ અને આવા કુટુંબને છોડી અને એ સંન્યાસનો માર્ગ લેવાનો જે પ્રયત્ન કરે છે ને આ બધા નરકના અધિકારી છે. આ ગીતા કહી ગયા, આપણે કહી ગઈ નહીં. મહાભારત આ કહી કે કડક શબ્દોમાં વેદવ્યા, પણ આપણે કહી તો કોઈ દંડો લઈને આવે, તું વળી ક્યાં વળી મોટો આવો થઈ ગયો. પણ જેને ફરિયાદ હોય ને એ બધા શ્રીમદ ભગવદ્ ગીતા જેણે લખી છે, જેણે આવી રીતે ગાય છે ને એની પાસે જઈને કહેજો, એના આ શબ્દો છે. સ્વર્ગ મેળવવાના કેટલાક રસ્તાઓ છે. તું ભાગવાની વાત કરે છે. મા બાપને છોડીને ભાગીને તું પલાયન વાત થાય છે તે બધા નરકના અધિકારી છે, સ્વર્ગના નહીં. પલાયન વાત ગીતાને માન્ય નથી. ભાગી જવું એ ગીતાને માન્ય નથી. પુરુષાર્થનો મહિમા શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે.
તું શું બકબક બોલ્યા કરે છે કે હવે મારે યુદ્ધ કરવું નથી એમ કે આને એટલે કે આને હણીને અમને પાપ જ લાગશે એવું તું વારંવાર આ પહેલા અધ્યાયની અંદર વારંવાર આવું જ બોલતો હતો કે આને મારીને તો મને કેવું લાગશે, પાપ જ લાગવાનું છે. એટલે આ તારો જે બકવાસ છે ને એ બધો બકવાસ તારે હવે છોડી અને યુદ્ધ કર્મની અંદર લાગી જવું જોઈએ એમ અત્યારે અહીંયા ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. અર્જુનના મનમાં જે વિચાર ચક્ર ચાલે છે એ 46 શ્લોક સુધી ઘણી આર્ગ્યુમેન્ટ દલીલો કરી છે. તે ભગવાને બીજા અધ્યાયના બીજા શ્લોકની અંદર બધી દલીલો એણે તોડી નાખી. તારી જે દલીલો હતી ને એ ભગવાને બધી તોડી નાખી. અનાર્યમ, અસ્વર્ગમ અને અકીર્તિ આ 3 શબ્દો એણે બીજા અધ્યાયની અંદર ભગવાન સાથે દલીલ કરતા અર્જુનને વાપરી હતી. આ 3 શબ્દોને ભગવાન આ તત્વજ્ઞાન સમજાવીને તોડે. બધી દલીલોને ભગવાન એક શબ્દથી તોડે છે. 36મા શ્લોકમાં અર્જુનની દલીલ હતી કે હે જનાર્દન, આ ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે અને આ પાપથી અમે નરકમાં જાઉં. આમ 36મા શ્લોકમાં અર્જુન બોલ્યો તો એ અહીંયા ભગવાન એનો જવાબ આપી દે છે કે આવા આતતાઈ એટલે આપણે જોઈએ ને કે છ વાતો આતતાઈમાં આવે કે જે અગ્નિથી ઘર બાળવાનો પ્રયત્ન કરે, ઝેર આપીને મારવાનો પ્રયત્ન કરે, પોતાનું જે નથી એ જુગાર રમીને પોતાનું પડાવી લેવાનો જે પ્રયત્ન કરે, પછી પતિવ્રતા સ્ત્રીનું અપહરણ કરવાનો પ્રયત્ન કરે, આ બધા જે કામ કરે છે એવા હામાં મળે ને તો એને મારી નાખીશ તો પાપ લાગશે નહીં. એટલે આવા આતતાઈઓને મારીને તો મને નરક મળે આવું અર્જુન બોલ્યો તો એના જવાબમાં ભગવાન કહે છે કે તને નરક કોઈ દિવસ મળશે. આતતાઈને તો હણવા જ જોઈએ એમ કરીને કહે છે. તું યુદ્ધમાં લડીશ નહીં તો તારી અપકીર્તિ થશે, તેથી તારી કીર્તિ, તારો યશ લડવાથી જ વધશે અને મળશે. તું લડીશ તો તારી કીર્તિ અપાર કીર્તિ થઈ જશે. કીર્તિ માટે તો લડવું જ જોઈએ, મરવું જ જોઈએ અને બલિદાન પણ જરૂર પડે તો કીર્તિ માટે આપી દેવું જોઈએ. ભાગી જનારને, પલાયનવાદીને, મા બાપને છોડીને નાનપણમાં જે સંન્યાસ લઈ લે છે ભાગે છે તેને કીર્તિ નથી, યશ નથી અને સ્વર્ગની પ્રાપ્તિ પણ નથી. એટલું કડક શબ્દની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા બીજા અધ્યાયના બીજા શ્લોકની અંદર કડક ભાષાની અંદર અર્જુનને સમજાવે છે. અર્જુન તું અકીર્તિ કરશે. અર્જુન તે જે કામ કરવાનો છે તેનાથી તારી અપકીર્તિ થવાની છે. તારો જે યુદ્ધ નહીં કરવાનો નિર્ણય તને સ્વર્ગમાં નહીં પણ નરકમાં ધકેલી દેશે. હું સ્વર્ગમાં નહીં પણ નરકમાં ન તો તને યશ મળશે કે ન તો તને સ્વર્ગ. એક શબ્દ ભગવાને અર્જુન માટે કેવો વાપર્યો છે. ભગવાન જ આ શબ્દો વાપરી છે કે ભગવાન બોલ્યા છે એટલે આપણે એનું ભાષાંતર કરવામાં આપણે કોઈ વાંધો નથી. એટલે ભગવાને એક શબ્દ અર્જુન માટે આ વાપર્યો છે. એટલે કે અનાર્યને શોભે તેવો તારો નિર્ણય છે. અસ્વર્ગ મળે તેવું તું કામ કરવાની વાત કરે છે. ચોક્કસ અને નર્કમાં જ તારો નિવાસ થશે. હે અર્જુન, તું દિશા ભૂલ્યો છે. કેવી? તું દિશા ભૂલી ગયો છો. દિશા ભૂલ્યો. યુદ્ધમાંથી ભાગી જનારને સ્વર્ગ નથી મળતું. સાંસ્કૃતિક કાર્ય અને ધર્મના કાર્યમાં સાથી સામે મરનારને સ્વર્ગ મળે છે, બીજા કોઈને મળી શકતું નથી. સંન્યાસી અને સૈનિકને સ્વર્ગ મળે, 2 જણાને મળે. કોને? એક સંન્યાસી હોય તે પાકો સંન્યાસી હો. આજના લે ભાગુની વાત આપણે કરતા નથી. ભગવાને ગીતાની અંદર જે સંન્યાસનું વર્ણન કર્યું છે ને એ સંન્યાસ અને યુદ્ધની અંદર સૈનિક જે સામી સાથે જે મરી જાય છે ને એ બંને સ્વર્ગના અધિકારી છે. સ્વર્ગ મળે, ભાગીને ન મળે. આમ અર્જુન ભગવાનને સમજાવે. પાકો સંન્યાસી હોય ને એને 100% સ્વર્ગ મળી જાય છે. હે અર્જુન, એક તો તારા મગજમાં કચરો આવ્યો છે. કેવું? તારા મગજમાં કચરો આવ્યો છે. પરિસ્થિતિ વિષમ છે. અર્જુનના જે આર્ગ્યુમેન્ટ હતા તે ભગવાને આ 2 શ્લોકની અંદર ખતમ કરી નાખ્યા છે. 32 થી 46માં જે આર્ગ્યુમેન્ટ જે દલીલો કરી હતી તેનો ભગવાન અહીંયા બીજા અધ્યાયના બીજા શ્લોકની અંદર અર્જુનને એનો જવાબ આપી દે છે. એનો જવાબ આપી દે છે. ત્યાર પછી આગળ કહે છે
કે હે અર્જુન, શેની દયા તારે કરવાની, કોની દયા તારે કરવાની? દયાભાવ થઈ ગયો તો એટલે તો આંસુ આંખમાંથી જતા હતા. હે અર્જુન, તારે શેની દયા કરવાની, કોની દયા કરવાની, કોની કરુણા કરવાની? લગ્નમાં આવીને તું મરસ્યા જ ગાય છે. આવ્યા છીએ લગ્નમાં ને મરસ્યા ગાય સારું લાગે? આવ્યા છે યુદ્ધના મેદાનમાં અને તારી આંખમાં આ કારુણ્ય તને શોભતું નથી. કુતસ્વા કસ્મ હલકે કુતસ્વા કસ્મલ મિદમ. હે અર્જુન, આ કચરો ક્યાંથી આવ્યો? અનાર્ય, અસ્વર્ગ્ય, અકીર્તિ, આ એક એક શબ્દ ગીતાનો વજનદાર છે. તે અર્જુનની સામે ભગવાને આ 3 શબ્દો મૂકી દીધા. અસ્વર્ગ્યમ, અકીર્તિ, અનાર્ય. અર્જુન તરત જ આ શબ્દો સમજીને થાય છે. શું કહેવાય? તેજીને ટકોરો. તેજીને શું હોય છે? અર્જુને ભગવાને ખાલી આ 3 શબ્દો એને સામે મૂક્યા ને, અર્જુન બરોબર સમજી ગયો કે વાત તો બરોબર છે. આપણા જેવાને ગમે એટલા ઢપણા મારે તો મેળ પડે નહીં. તેજીને ટકોરો છે. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પર અમાપ ભક્તિ હતી. તેથી તેમજ આશા પણ હતી. ભગવાન શરૂઆતમાં આ 2-3 ટેબ્લેટ ગોળીઓ 3 ટેબ્લેટની ગોળીઓ અર્જુનને આપી, જેનાથી થોડીક રાહત થઈ. પણ પછી પાછો બીજો એક પ્રશ્ન આખો મનની અંદર અહીંયા અર્જુનના મનમાં ઉત્પન્ન થાય છે. જેમ કોઈને તાવ આવે તો ડૉક્ટર તેને એકાદ દવા આપે, ન મટે તો ઇન્જેક્શન, છતાંય ન મટે તો બ્લડના રિપોર્ટ આપણે કહીને કે કરાવવા પડે કે કયો તાવ છે ભાઈ. પ્રથમ શ્લોકમાં જ ભગવાને અર્જુનને ઝાટકી નાખ્યો છે. આ બીજા શ્લોકની અંદર ભગવાને અર્જુનને ઝાટકી નાખ્યો છે. અર્જુન, તને વિષમ પરિસ્થિતિમાં આવો વિચાર કરે છે એ યોગ્ય? ઘેરે બેઠા બેઠા આવો વિચાર કરીને તો હાલે? આ તો યુદ્ધનું મેદાન છે અને યુદ્ધના મેદાનમાં આવો વિચાર ચાલે નહીં. પણ અહીં કુરુક્ષેત્રમાં વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે. સામેના પક્ષે પાંડવોના નાશ માટે હજારો પ્રયત્ન કર્યા છે અને શાંતિ નિર્માણ થાય તે માટે પાંડવોએ સેંકડો યુક્તિઓ કરી છે. અને છતાં યુદ્ધ જો સામી સાથે થઈને આવ્યું હોય તો હવે તારે લડવું જ જોઈએ. 2 શબ્દો ખાસ અહીં બહુ સરસ વાપર્યા. શું કીધું છે? કે અહીં કુરુક્ષેત્રમાં વિષમ પરિસ્થિતિ ઊભી છે. સામેના પક્ષે એટલે કૌરવોએ સામેના પક્ષે પાંડવોનો નાશ કરવા માટે હજારો પ્રયત્ન કર્યા. શબ્દ બહુ વજનદાર છે. હજારો પ્રયત્ન કર્યા છે અને શાંતિ સમાજમાં નિર્માણ થાય તે માટે ભગવાને અને પાંડવોએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે. કોઈ પણ રીતે અમારે શાંતિ જોઈ. 5 ગામડા આપશો ને તો પણ એમાં અમે રળી ખાઈશું. અહીંયા પાંડવોએ પ્રયત્ન કર્યા છે. એટલે કે પાંડવોના નાશ માટે હજારો પ્રયત્ન કર્યા છે અને શાંતિ નિર્માણ થાય તે માટે પાંડવોએ સેંકડો યુક્તિઓ કરી છે. તે છતાં શાંતિ થઈ નહીં અને યુદ્ધના મેદાનમાં અત્યારે આપણે બધા આવી ગયા છીએ અને હવે તું એમ કહેશો કે મારે લડવું નથી, એમ અહીંયા કાન ઉમેરીને અહીં કહે છે. પ્રયત્નોની પરાકાષ્ઠા પછી પણ શાંતિ ન થઈ અને લડાઈ છાતી ઉપર આવીને ઊભી રહી છે. વિચાર તો જરીક કર. આટલા બધા મેં પ્રયત્ન કર્યા, ભીષ્મએ પ્રયત્ન કર્યા, ઘણી બધી નાની મોટી માગણીઓ પણ માગીને આમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ દિવસ શાંતિ માટે એ લોકોએ વિચાર કર્યો નથી. યુદ્ધ, એને તો કીધું છે યુદ્ધ કરીને જેટલું જોતું હોય એટલું લઈ જાઓ, યુદ્ધ વગર તો હોય નહીં, અણી જેટલું હું આપવા માટે તૈયાર. આ દુર્યોધનના શબ્દો છે. યુદ્ધ કરીને લડીને કરીને તમારે જેટલું જોતું હોય એટલું તમે જીતીને લઈ જઈ શકો છો. પણ એને પાવર કોનો હતો? પિતામહ ભીષ્મનો. શા માટે હતો? કે પિતામહ ભીષ્મ એના પક્ષમાં હતા અને ઈચ્છા પ્રમાણે જ એનું મૃત્યુ થાય. એટલે એને પાવર હતો કે યુદ્ધ થશે તો જીત તો 100% મારી જ છે. એટલે કહે છે કે યુદ્ધ કરીને તમે લઈ લ્યો, હું આ એક શું કહેવાય હોયની અણી જેટલી આપવા માટે તૈયાર. એટલે અહીં ભગવાન એને બહુ સારી રીતે કરે કે સામેના લોકોએ પાંડવોનો નાશ કરવા માટે હજારો પ્રયત્ન કર્યા. તમે સમાજમાં શાંતિ સ્થાપના માટે હજારો પ્રયત્ન કર્યા. બંનેએ પ્રયત્ન કર્યા અને પછી જો આવી રીતનું યુદ્ધ આંગણે આવીને જો ઊભું રહ્યું હોય તો એમાં જો પાછી પાની કરવી, એના માટે આ અનાર્ય છે. અસ્વર્ગ, તને સ્વર્ગ પણ મળવાનું નથી અને તારી કીર્તિનો બધો નાશ થઈ જવાનો છે. એટલે પ્રયત્નોની પર અગ્નિ, આ એક શ્લોક છે. અગ્નિદો ગરત ચૈવ શસ્ત્ર પાણી ધરપ ક્ષેત્ર દ્વારા પહારી સડતે આતતાઈ. આ ભગવાન કહે છે કે આ બધા આતતાઈઓ છે. તું જેને સ્વજન સમજે છે ને એ તારા સ્વજનો નથી. આ આતતાઈ કીધું છે. અગ્નિદો,
એટલે અગ્નિથી બાળવાનો જેણે પ્રયત્ન કર્યો છે તે. પછી ગરદ છે, એટલે ગરદ એટલે ઝેર આપીને અહીંયા મારવાનો પ્રયત્ન. શસ્ત્ર પાણી, હાથમાં શસ્ત્ર લઈ અને તમને મારવા માટે જે ઊભા થઈ ગયા છે તે. અને ધના પહ, એટલે તમારી પાસે જે ધન છે એ ઝૂકટું લઈ રમીને જેણે હરણ કરવાનો પ્રયત્ન કર્યો છે તે. અને ક્ષેત્ર પરદારી, એટલે જમીન તમારી જે તે પડાવી લીધી છે તે. અને જે પર સ્ત્રીનું હરણ કરી અને પોતાનો બનાવવાનો પ્રયત્ન કર્યો. આ 6 જે આતતાઈઓ છે એને તો તારે આ યુદ્ધની અંદર ખલાસ જ કરવા પડશે. ઘર બાળવાવાળા, ઝેર ખવડાવવાવાળા, લોકોને મારવા માટે હાથમાં શસ્ત્ર લેવાવાળા, ધન લૂંટવાવાળા, ખેતર જમીનને કબજો કરવાવાળા, બીજાની સ્ત્રી ઉપાડી જવાળા, જયદ્ર, આ બધા આતતાઈઓ છે. એ બધા આતતાઈઓને તારે ખલાસ કરવા જોઈએ. આ બધાને ન ખલાસ કરીને તો તું અનાર્ય ગણાઈશ. કેવો? સ્વર્ગમાં જવાની વાત કરે છે, સ્વર્ગ તને મળવાનો નથી. યુદ્ધમાંથી પાછી પાની કરી તો તારી અપકીર્તિ સમાજમાં લોકો, મોટા મોટા રાજાઓ તારી અપકીર્તિ ગાશે. આમ કરી અને આ શ્લોકને આજે આપણે નમસ્કાર કરીએ. આટલી વાતો ભગવાને બહુ સરસ રીતે પહેલા શ્લોકની અંદર અર્જુનની મોટા ભાગની જે આર્ગ્યુમેન્ટ દલીલો હતી ને એ આ 3 શબ્દોમાં ભગવાને એને કહી દીધું. ભગવાન હજી આગળ એને 3જા શ્લોકમાં કહેવાના છે. ક્લેબિયમમાં અર્થો થાય કાયર. કેવો? ક્લેબિયમ માં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતો. હે પૃથાનંદન અર્જુન, આ નપુસંકને પ્રાપ્ત થાય એવો વિચાર તો ને ક્યાંથી આવ્યો? કેવો? કેવા શબ્દ ભગવાન વાપરે? તો આ નપુસંક છો. નપુસંક જ આવી ભાષા, યુદ્ધના મેદાનમાંથી હટી જવાની ભાષા આ કોના માટે બોલે છે? અર્જુન માટે આવા કડક શબ્દો ભગવાન વાપરે છે. તારા માટે એ ઉચિત નથી. હે શત્રુઓને તપાવનાર હૃદયની, તું આ તુષ દુર્બળતા છોડી અને યુદ્ધ માટે ઊભો થઈ જાય. આ શ્લોકનો વિચાર આપણે સોમવારે કરવાનો. સોમવારે આપણે આવશું ને ત્યારે આ શ્લોકની અંદર બહુ સરસ રીતે અહીંયા ભગવાન આટલું કડક શબ્દમાં અર્જુન માટે બોલી શકીએ. આપણા માટે તો અર્જુન આદર્શ છે. કેવો છે? આદર્શ છે. પણ ભગવાન આ એક અટકો છે ને, અને એમાંથી બહાર કાઢવા માટે ભગવાન આ બધી વાતો સમજાવે છે. એ 2જા શ્લોકને આજે આપણે નમસ્કાર. 11:15 થયા છે, છોકરા આવ્યા નથી, પણ આપણે હવે